આપણે જીવનમાં ઉતારી શકીએ એવી વાતો એમણે આપણને કહી છે. એની સાથે સાથે મેનેજમેન્ટની પણ ઘણી બધી વાતો હનુમાનજી આપણને સમજાવે છે. મેનેજમેન્ટ હોય, લીડરશિપ હોય, ફાઇનાન્સ હોય, ક્રાઇસિસ મેનેજમેન્ટ હોય, આ દરેક બાબતો એમણે ખૂબ સરસ રીતના કન્વે કરેલી છે. અને યુવાનો માટે જો કોઈ સારામાં સારું અત્યારે શાસ્ત્રોક્ત રોલ મોડલ કોઈ હોય તો એ છે શ્રી હનુમાનજી મહારાજ. ભાગવતજી પ્રમાણે જોવા જઈએ તો ધ્રુવજી પણ સારામાં સારું રોલ મોડલ છે, કારણ કે એ સ્થિર છે ને સુનીતિ દ્વારા સ્થિરતા સિદ્ધ કરે છે. પણ રામાયણના પણ એક ગ્રંથ દ્વારા જોવા જઈએ તો શ્રી હનુમાનજી છે. કેમ હનુમાનજી? કે આપણે તો કલ્પના કરીએ કે એક વ્યક્તિ એકલા હાથે એની પાસે જાય કે જે બ્રહ્માજીને પોતાને આધીન રાખે, ગ્રહોને ઢોલીએ બાંધીને રાખે અને એના અનુસાર જ લોકોના ભાગ્યના લેખ લખાય, એની સામે એકલા હાથે લડવું અને એને ચુનૌતી આપવી, આ મોટામાં મોટા રોલ મોડલ છે. આ કોઈ સામાન્ય કોઈ ચરિત્ર નથી.